મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોટા ઇરમ ક્લાસીસમાં તમારા બધા સર્ગો છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરાસરી વિશે ચર્ચા કરીએ. તો સરાસરી સૂત્ર એ થાય છે કે સરાસરી બરાબર અવલોકનોનો સરળ છેદમાં અવલોકનોની સંખ્યા. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે 11 થી 20 સુધીના અંકોની સરાસરી શોધો. તો ફોર્મ્યુલા શું છે કે સરાસરી બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો આપણે 11 થી 20 લખીએ તો 11 વત્તા 12 વત્તા 13 વત્તા 14 વત્તા 15 વત્તા 16 વત્તા 17 વત્તા 18 વત્તા 19 વત્તા 20. તો અને કઈ સંખ્યા થઈ છે આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10. તો છેદમાં 10 મૂકી દીધી એટલે 155 છેદમાં 10. એટલે તમને નિયમ ખબર છે કે છેદમાં 10 હોય તો 1 પોઈન્ટ આગળ આવી જાય એટલે 15.5 એનો જવાબ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ 76 65 82 67 અને 85 ની સરાસરી શોધો. તો સૂત્ર મુજબ એ લખી શકીએ. તો મેં સીધું લખેલું છે કે સરાસરી એટલે કે એવરેજ બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એટલે 76 65 82 67 ને 85. અને કેટલી સંખ્યા છે 1 2 3 4 ને 5 છેદમાં 5 મૂક્યા છે. આ બધા સંખ્યા છે સરળ થાય 375 છેદમાં 5 એટલે 75 50 375 એટલે 75 અહીંયા જવાબ આવે છે. અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ આપણે લાસ્ટ જોઈએ કે 50 60 70 સરાસરી શોધો. તો એવરેજ બરાબર પ્લસ અપોન એન એટલે પ્લસ એટલે 50 વત્તા 60 વત્તા 70 છેદમાં સંખ્યા કેટલી છે 1 2 ને 3 એટલે 3 મૂકી દીધા છે. આમનો સરવાળો કેટલો આવે છે 180 છેદમાં 3 એટલે 6 તેરી 18 એટલે અહીંયા આવે 0 બાજુ મૂકી દો 60 જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો મારી સબ્બીર મોટા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો વિનંતી. થેન્ક યુ.